જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું દેશીમની વ્લોગમાં। આજે બનાવે છે તુષારભાઈ આપણા ઘરે મરચાની ચટણી। તો જો મરચાંને એવું બધું ખાંડે છે, અત્યારે દાણા ખાંડે છે, મરચાં લઈ લીધા છે અને લીંબુ નાખવાનું છે। તો જો આ બધું ખંડાઈ ગયું છે અને હવે તુષારભાઈ ગેસ હળગાવીને શું કરવાના છે તો કંઈ ખબર નથી, પણ આપણે જો બેઠા છીએ તો ગેસ હળગાવી લીધો છે અને મસાલો ને એવું બધું નાખી દીધું છે। જો આ ટાઈપનું બધું નાખે છે અંદર મસાલો। તો જો આ તુષારભાઈ પાસે તમે શીખ્યું હોય તો વહી આવજો। તો જો મરચાંની ચટણી બનાવી નાખીને લીંબુ પણ અંદર નાખી દીધું છે ને હવે આપણે જમવા બેસી ગયા છીએ। તો જો આ ટાઈપની કંઈક ચટણી બનાવી છે, પણ દાણા વધારે લાગે છે મને। તો જો આપણે પણ શાકીને જોઈએ તો સ્વાદમાં બહુ મસ્ત છે લીંબુ નાખીને। તો આ તુષારભાઈ પણ એમ કહેવા માંગે છે કે બહુ સારી બની છે, જો આ ટાઈપની બની છે। તો તુષારભાઈનું રિએક્શન જો આ ટાઈપનું છે ને હવે અમારે ઝાડો આવી ગયા છે તો ઉગાવવા અમારે જવાનું છે। તો જો આ અમારા ઘરે નાની અમથી અમે વાડી બનાવેલી છે। તો તમે જુઓ તુષારભાઈ ઓલા પણ ઊભા છે ને હું તમને દેખાડું અમારા ઘરનું માહોલ આ ટાઈપનું છે કંઈક બાજુમાં। તો ચાલો ટાટા, બાય બાય।